પંચમીના પવિત્ર દિવસે અબુધાબીમાં આખું વિશ્વ ચકિત થાય એવી ઘટના બધાએ નિહાળી અને કેવી ભૂમિ ઉપર સનાતન હિન્દુ ધર્મનું મંદિર રચાયું, જ્યાં આગળ કોઈ કલ્પના પણ નહોતા કરી શકતા કે સપનું પણ નહોતા જોઈ શકતા. લોકો એને ચમત્કાર કહે છે, આશ્ચર્ય કહે છે, યુગ કાર્ય કહે છે. આજે આપણે જોઈએ છીએ કે સમગ્ર વિશ્વની અંદર જે રીતે બીએપીએસ સંસ્થાનું કાર્ય ચાલી રહ્યું છે એ જોઈને લોકોને બહુ જ આશ્ચર્ય થાય છે કે આટલા ઝડપથી આ લોકો કઈ રીતે કામ કરી રહ્યા છે અને આટલો ઉત્સાહ ક્યાંથી આવે છે. ગયા વર્ષે શતાબ્દી મહોત્સવ પૂર્ણ થયો અને એ વખતે આખી દુનિયાને એવું લાગ્યું કે આ અભૂતપૂર્વ છે. ઘણાએ તો એવું પણ કીધું કે ક્યારેય થયું નથી ને ભવિષ્યમાં પણ ક્યારેય આવો ઉત્સવ થશે જ નહીં, કેમ કે 80,000 સ્વયંસેવકો કોઈ એક ઉત્સવ માટે આટલા સમર્પિત થઈને આવી રીતે સેવા કરે એવું દુનિયાએ ક્યારેય હજી સુધી જોયું જ નહોતું. એટલે અભૂતપૂર્વ. હવે એ ઘટનાનો અહોભાવ બધાના હૃદયમાં છવાયેલો હતો. એ હજી એનો ઉગ્રો સમય એ પેલા મહાન સ્વામી મહારાજે રોબિન્સવિલમાં અક્ષરધામનું નિર્માણ કરી દીધું અને એના ડંકા હજી તો કાનમાં વાગી રહ્યા છે. ત્યાં ત્રીજું અબુધાબીની અંદર કરી દીધું. હવે ખાલી સંસ્થા મંદિરો જ બનાવે છે એવું તો નથી, એની સાથે કેટલા બધા પ્રકારના કાર્યો બહારના અને અંદરના સત્સંગના પુષ્ટિના ચાલી રહ્યા છે. અને આ બધું એકદમ સુઆયોજિત રીતે થાય છે, વ્યવસ્થિત રીતે થાય છે, કોઈ પણ પ્રકારના કજિયા કંકાસ વગર થાય છે. બધાના અંતરમાં શાંતિ થાય છે, નિષ્ઠા વૃદ્ધિ પામે છે, નિયમ ધર્મની દ્રઢતા થાય છે, સમજણ વૃદ્ધિ પામે છે, સેવા ભાવના વધતી જાય છે, જ્ઞાન વધતું જાય છે, સંસ્કૃતિ પ્રત્યેની અસ્મિતા વધતી જાય છે. આ બધું શેનાથી થાય છે? બધા કહે છે કે તમારી સંસ્થા પાસે એવું છે શું? આમ જુઓ તો આપણી સંસ્થા બહુ મોટી સંસ્થા ન કહેવાય. જેટલા સંતો હરિભક્તો આ બધું આપણે જોઈએ, દુનિયામાં મોટા મોટા સંપ્રદાયો છે અને બહુ વર્ષો જૂના સંપ્રદાયો છે. પણ આટલું ઝડપ ત્યાં કઈ રીતે વિકસી રહ્યું છે અને એના મૂળમાં શું છે? એક અંગ્રેજી ચિંતકે એવી વાત કરી છે કે કોઈ પણ સંસ્થા હકીકતમાં છે શું? An institution is the lengthened shadow of its leader. કોઈ પણ સંસ્થા એ હકીકતમાં છે શું? તો એના જે સૂત્રધાર હોય, એનું જે નેતૃત્વ કરનાર મહાપુરુષ હોય, એનું વિસ્તૃત પડછાયો હોય એટલે આખી સંસ્થા. એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો બીએપીએસ સંસ્થા એટલે સત્પુરુષનું વિશાળ સ્વરૂપ છે. અને પરંપરાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ગુણાતીત સત્પુરુષનું વિસ્તૃત સ્વરૂપ છે. આપણે આ સમય યાદ કરવું જોઈએ કે એ ગુણાતીત સત્પુરુષના આદિ ગુરુ ગુણાતીત એની ભૂમિ આ જૂનાગઢ છે. અહીંથી આ ગુણાતીત જ્ઞાનના પડઘમ ભાગવા શરૂ થયા હતા. અને વિશેષપણે આપણે એટલા માટે આ ભૂમિ યાદ કરવી જોઈએ કારણ કે આ ભૂમિ ઉપર શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે અક્ષર પુરુષોત્તમના મંદિરો કરવા છે. પહેલો સંકલ્પ અહીંથી થયો હતો, જે આજે આખા વિશ્વની અંદર થઈ ગયો છે. વસંત પંચમી એટલે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજનું સ્મરણ કરવાનો આ દિવસ છે. મહાન સ્વામી મહારાજ એવું કહે છે કે શાસ્ત્રીજી મહારાજ એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એટલે શાસ્ત્રીજી મહારાજ બંને એકબીજાના પર્યાય છે.
કેમ કે આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની, અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાની વાત કરીએ અને શાસ્ત્રીજી મહારાજ યાદ ન આવે એવું બને જ નહીં. અને શાસ્ત્રીજી મહારાજને યાદ કરી અને અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વાત ન આવે એવું બને જ નહીં. બંને એકબીજા સાથે અભિન્ન સંબંધથી જોડાયેલા છે. તો એ શાસ્ત્રીજી મહારાજ એમણે જે આપણને આપ્યું એને સમજવા માટે આપણે 4 વચનોનું સ્મરણ કરીએ છીએ. અહીં બધા વિદ્યાર્થીઓ પણ બેઠા છે સ્કૂલના. 4 વચનોનું આપણે શ્રવણ કરવાના છીએ, પણ એ 4 આપણે યાદ રાખવાના છે. પહેલું વચન યાદ કરીએ, વચનામૃતનું વચન છે. ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત. આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાની વાત છે. એ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે પોતાના સ્વરૂપની વાત કરતા કે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ. મહારાજ એ વખતે પોતાના સ્વરૂપની વાત કરે છે. પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, એને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારના કારણ અવતારી એવા જાણવા, અને એમ ન જાણે, નિરાકાર જાણે, બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. અને પછી મહારાજ કહે છે કે આ વાત કેવી છે કે હમણાં કોઈક સત્સંગમાં રહેતો હશે, સત્સંગના બધા જ નિયમ ધર્મ પાળતો હશે, એટલે કે એ એકાદશી કરે, એ નિત્ય પૂજા કરે, એ નિત્ય સભા ભરે, નિત્ય ધર્માડો કાઢે, આહાર વિહાર શુદ્ધ રાખે, સત્સંગમાં રહે છે ને સત્સંગના બધા જ ધર્મ નિયમ પાળે છે, પણ આવી નિષ્ઠાની અંદર જો ખામી હશે તો એ ભગવાનના અક્ષરધામમાં નહીં જાય અને બીજા કોઈક ધામમાં જશે. કેટલી અગત્યની વાત થઈ ગઈ. સત્સંગમાં રહે, સત્સંગના નિયમ ધર્મ પાળે, પણ જો સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે સર્વોપરીપણાની નિષ્ઠા ન થઈ હોય તો એ ભગવાનના અક્ષરધામમાં ન જાય. શાસ્ત્રીજી મહારાજે એ કાર્ય આપણા માટે કર્યું કે આપણને બધાને એમની કૃપાથી આજે સર્વોપરીની નિષ્ઠા થઈ છે. અક્ષરધામ આપણા માટે પાક્કું થયું છે, પણ કોના પ્રતાપે? શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે. બીજું વચન યાદ કરીએ. પહેલું વચન કયું હતું? વચનામૃતનું, ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત. હવે બીજું વચન યાદ કરીએ છીએ. એ વચન છે વચનામૃત વડતાલનું 5મું. આ વચનામૃતની અંદર મહારાજ એવી વાત કરી કે ભગવાનની સાથે ભગવાનના ઉત્તમ ભક્ત એની સરખી સેવા કરે, એટલે જેમ ભગવાનની આરતી કરે એમ ભગવાનની સાથે ભગવાનના ઉત્તમ ભક્તની પણ આરતી કરે. ભગવાનને થાળ કરે એમ ભગવાનની સાથે ભગવાનના ઉત્તમ ભક્તને પણ થાળ કરે. ભગવાનની માનસી પૂજા કરે એમ ઉત્તમ ભક્તની પણ માનસી પૂજા કરે. એમ અતિ પ્રેમે કરીને જો સરખી સેવા કરે તો 100 જન્મનું કામ એક જન્મમાં થઈ જાય. એને બીજા શબ્દોમાં સમજવું હોય આપણે સંપ્રદાયની રીતે, તો આપણે એવી રીતે સમજી શકીએ કે કોઈ એક ભક્ત એવો છે કે સ્વામિનારાયણ ભગવાનને વિશે નિષ્ઠા છે અને સ્વામિનારાયણ ભગવાનને પધરાવે છે અને એ ભગવાનની આરતી ઉતારે છે, દંડવત કરે છે, થાળ ધરાવે છે, ભક્તિ કરે છે. એકલા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને થાળ ધરાવે છે અને ભક્તિ કરે છે. બીજો ભક્ત એવો છે કે શ્રીજી મહારાજના સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એમને સાથે પધરાવી અને એમને આરતી ઉતારે છે, નૈવેદ્ય ધરાવે છે, દંડવત પ્રણામ કરે છે. આ બીજો ભક્ત છે. તો શ્રીજી મહારાજ વચનામૃતમાં એવું કહે છે કે પહેલો ભક્ત 100 જન્મ પછી જ્યાં પહોંચશે, બીજો ભક્ત આ જન્મ ભોગી જશે. આપણે 100 જન્મ આગળ નીકળી ગયા. અક્ષર પુરુષોત્તમની ઉપાસના, મંદિરની અંદર મહારાજની સાથે ગુણાતીતની સેવા, 100 જન્મ પછી જ્યાં ભોગવાના હતા આપણે આ જન્મે ભોગી ગયા. પણ કોના પ્રતાપે? શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે. આ બીજું વચન યાદ આવ્યું. પહેલું હતું વચનામૃત ગઢડા મધ્યનું 9મું. બીજું હતું વચનામૃત સરસ વડતાલનું 5મું.
ત્રીજું વચન યાદ કરીએ છીએ, એક પ્રસંગ છે, જૂનાગઢનો જ છે. ગુણાતીતાનંદ સ્વામી સભામાં બેઠા હતા જૂનાગઢમાં. સામે લોધિકાના દરબાર અભયસિંહજી બેઠા હતા અને અભયસિંહજી દરબારે એક પ્રશ્ન પૂછ્યો સ્વામીને કે સ્વામી, અમે તમને મૂળ અક્ષર જાણીને એક વાર પગે લાગીએ, એક વાર પ્રણામ કરીએ તો એનું પુણ્ય કેટલું થાય? પુણ્ય માપવામાં જો કહેવામાં આવે તો કેટલું પુણ્ય થાય? એક વાર તમને મૂળ અક્ષર જાણીને પગે લાગીએ તો ગુણાતીતાનંદ સ્વામીએ અભયસિંહજી દરબારને સામે પ્રશ્ન પૂછ્યો. એમણે કીધું કે અભયસિંહજી, આ પૃથ્વીના રજકણ કેટલા? કોઈ ગણ્યા છે પૃથ્વીના રજકણ? બાળકો, આપણે ઘણી વખત જોતા હશું કે ઘરની અંદર ક્યાંક ઉપર ખોરડામાં કે બારીમાં થોડોક ભાગ ખુલ્લો રહી ગયો હોય તો એમાંથી સૂર્યનો પ્રકાશ આવે, બરાબર ને? આવે સૂર્યનો પ્રકાશ, અને સૂર્યપ્રકાશમાં ઝીણા 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 પેલા રજકણ ઉડતા દેખાય. જોયા છે કોઈ? કોને જોયા છે? સરસ, બધાએ જોયા છે. તો હવે ધારો કે 10-15 ફૂટનો એ બીમ હોય, પેલો પ્રકાશનો બિંબ, તો એની અંદર જે રજકણો હોય એ કેટલા હોય? 5000 હોય? કેટલા હોય? 10,000 હોય? કેટલા હોય? અને ખાલી આટલામાં જ હોય કે આખા ઘરમાં હોય? તો દેખાતા નથી, આટલામાં દેખાય છે. આખા ઘરમાં જો પૃથ્વીમાં કેટલા હોય? તો સ્વામીએ પૂછ્યું કે અભયસિંહ, આખા પૃથ્વીમાં રજકણો કેટલા? કોઈ ગણ્યા છે? એ કે સ્વામી, કોઈથી ગણી શકાય? એ તો શક્ય જ નથી. તો સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો કે આ સમુદ્ર છે એની અંદર પાણીના ટીપા કેટલા હોય? એક ડોલ લઈને બેસજો શાંતિથી ગણવા માટે. ડોલમાંથી એક ટીપું બહાર કાઢવાનું. સમુદ્રની અંદર પાણીના બુંદ કેટલા હોય? એ કે સ્વામી, એ તો ગણાય જ નહીં. તો સ્વામી કે આકાશમાં તારા કેટલા હોય? તો કે એ પણ ગણી શકાય નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે કે અભયસિંહજી દરબાર, ભવિષ્યમાં કદાચ કોઈક એવો માણસ આવશે પૃથ્વીના રજકણને પણ ગણી નાખશે. કદાચ કોઈક એવો માણસ આવશે સમુદ્રની અંદર પાણીના બુંદ કેટલા છે એ પણ ગણી નાખશે. કદાચ કોઈક એવો આવશે આકાશના તારાને પણ ગણી નાખશે. પણ અમને મૂળ અક્ષર જાણીને એક પ્રણામ કરે એનું જે પુણ્ય થાય એને ગણનારો કોઈ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. આપણે મંદિર પર દર્શન કરીને આવ્યા, એકવાર પગે લાગ્યા, એકવાર પગે લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એમ જાણીને પગે લાગ્યા તો આપણે કેટલું પુણ્ય કમાયા છીએ આપણને જ ખબર નથી. એટલા પુણ્યના આપણે અધિકારી થઈ ગયા છે. પણ કોના પ્રતાપે? શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે. ત્રીજું વચન યાદ રહ્યું ને? પહેલું કયું હતું? ગઢડા મધ્યનું. બીજું કયું હતું? વડતાલનું. પાંચમું. ત્રીજો પ્રસંગ કોનો હતો? અભયસિંહજી દરબારનું. હવે ચોથું આવે છે. એ વચનામૃત છે ગઢડા મધ્યનું 21. એમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાનની વાત કરે છે કે પરોક્ષ એટલે આપણી આંખથી ન દેખાતા હોય શું કહેવાય? પરોક્ષ. જે આંખથી ન દેખાય એ પરોક્ષ કહેવાય. તો પરોક્ષ ભગવાનના અવતાર જે અત્યારે આપણને આપણી આંખથી આ પૃથ્વી પર નથી દેખાતા, એક સમયે હતા, અત્યારે આપણી આંખથી આ પૃથ્વી પર વિચરતા દેખાતા નથી, એવા પરોક્ષ ભગવાનના અવતાર અને પરોક્ષ ભગવાનના સંત જે પૂર્વે થઈ ગયા છે એમનો મહિમા દુનિયામાં ઘણા બધા લોકો સમજે છે અને સમજવો જોઈએ. પણ મહારાજ એમ કે છે કે જેવી રીતે પરોક્ષ ભગવાનનો મહિમા સમજે છે એવો પ્રત્યક્ષ પૃથ્વી પર અત્યારે એટલે કે વર્તમાન કાળે જે ભગવાન પ્રગટ હોય, જે સંત પ્રગટ હોય એનો એવો ને એવો મહિમા સમજે તો જ કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. તો જ કલ્યાણ થાય. પછી મહારાજ કહે છે આ વાત એક વાર કહીએ સમજો અથવા લાખ વાર કહીએ સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેળે સમજો,
સમજે જ છૂટકો છે કે આ પ્રગટ ભગવાન આ પ્રગટ સંત જે અક્ષરધામમાં છે એ જ અહીંયા છે ને અહીંયા છે એ જ અક્ષરધામમાં છે, એવું લાખ વર્ષ પછી પણ સમજે છૂટકો છે, એ વિના છૂટકો નથી. આજે દુનિયાની અંદર હજારો, લાખો, કરોડો, અબજો માણસો પોતપોતાની રીતે સાધના કરે છે, ભક્તિ કરે છે, ઉર્ધ્વગતિ કરે છે, આગળ વધે છે આધ્યાત્મિક માર્ગે. પણ એ બધાને આ ભગવાન સ્વામિનારાયણનું વચન છે, આજે નહીં તો કાલે, કાલે નહીં તો 100 વર્ષે, 100 વર્ષે નહીં તો 1000 વર્ષે, 1000 વર્ષે તો લાખ વર્ષે આ પ્રગટ સંત, અત્યારે મહાન સ્વામી મહારાજ, આ પ્રગટ સંત એને ઓળખીને એનો મહિમા સમજશે ત્યારે જ છૂટકો થશે. લાખ વર્ષ પછી દુનિયાને જ્યાં પણ પહોંચવાનું હશે ત્યાં આપણે આજે પહોંચી ગયા છે. એ કોના પ્રતાપે? શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે. શાસ્ત્રીજી મહારાજ સિદ્ધાંત પુરુષ હતા. એ આ પૃથ્વી ઉપર સત્યનું પ્રવર્તન કરવા માટે પ્રગટ્યા હતા. જે સ્વામિનારાયણ ભગવાન માટે એવું કહેવાતું, જે શાસ્ત્રીજી મહારાજ માટે એવું કહેવાતું, દોલતરામ કૃપારામ પંડ્યાએ કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા, કલ્યાણનો મોક્ષનો મહામાર્ગ એમણે ખોલી આપ્યો, પરંતુ જો શાસ્ત્રીજી મહારાજ પ્રગટ ન થયા હોત તો મહારાજનું પધારવું નકામું થઈ જાય. એને ફરીવાર કંઈક નવું વિચાર કરવો પડે. મહારાજે જ શાસ્ત્રીજી મહારાજને મોકલ્યા છે, એમનો જ માસ્ટર પ્લાન છે, પરંતુ મહારાજનું પ્રાગટ્ય સફળ બનાવવાનું કાર્ય શાસ્ત્રીજી મહારાજે આ પૃથ્વી પર કર્યું. એમને આપણા સૌ માટે મોક્ષનો માર્ગ ખુલ્લો મૂકી દીધો. શાસ્ત્રીજી મહારાજ એને આપણે જો સમજવા હોય તો આપણે એટલું કહી શકીએ, એ સાચા પુરુષ હતા, એ સત્યનિષ્ઠ પુરુષ હતા. તારીખ 7 ડિસેમ્બર 1938ના દિવસે શાસ્ત્રીજી મહારાજે એક પત્ર લખ્યો છે આફ્રિકાના હરિભક્તો ઉપર. એ પત્રની અંદર આ જે સનાતન ઉપાસના, અક્ષર પુરુષોત્તમ ઉપાસના, એમાં પણ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર બ્રહ્મ છે, એવા સૈદ્ધાંતિક પુરાવા, એની સાબિતીઓ, એના દસ્તાવેજી પુરાવા શાસ્ત્રીજી મહારાજે એના સોર્સ સાથે લખેલા છે કે આ પ્રસંગ મહારાજે કહ્યો તો, આ પ્રસંગ મહારાજે આમને કહ્યો તો, આ પ્રસંગ આમને કહ્યો તો, એમ કરીને જે સંકલન ભેગું થયું છે. ટૂંકમાં આપણે કેવું હોય તેવું કહી શકીએ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ સાક્ષાત છે. જે અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડોના આધારભૂત છે, જે અક્ષરધામ ભગવાનનું ધામ છે, જે અક્ષરધામ મૂર્તિમાન અને ઉત્તમ સેવક છે, જે અક્ષરધામ મોક્ષનું દ્વાર છે, એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે. એ વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં નવી નથી. આ શાસ્ત્રીજી મહારાજ પુરાવા સાથે કહે છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને કેટલી બધી વખત સ્પષ્ટપણે આ ગુણાતીતાનંદ સ્વામી છે, અક્ષર છે એવી ઓળખાણ આપી, એવા પુરાવા એમાં લખ્યા છે શાસ્ત્રીજી મહારાજે. પછી શાસ્ત્રીજી મહારાજે લખ્યું છે એના પરથી આપણને ખબર પડે છે કે મહારાજના જે ઉત્તમ કોટીના પરમહંસો હતા, એ પરમહંસો જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. એમ કહીને શાસ્ત્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના પ્રસંગો લખ્યા છે કે ગોપાળાનંદ સ્વામી જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એટલે અમને બીજાને ઓળખાવ્યા, એના પ્રસંગો સાબિતી સાથે લખ્યા છે. શુકાનંદ સ્વામી જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એના પ્રસંગો લખ્યા છે. નૃસિંહાનંદ સ્વામી જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એના પ્રસંગો લખ્યા છે. હરિહરિયાનંદ સ્વામી જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, એવા બીજા પણ પરમહંસો હતા. એટલે કે પરમહંસો જાણતા હતા. શાસ્ત્રીજી મહારાજના દીક્ષાગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે, કારણ કે મહારાજે કહ્યું હતું. એટલે એ વાત પરમહંસો જાણતા હતા. એ વાત આચાર્ય મહારાજ જાણતા હતા. આચાર્ય રઘુવીરજી મહારાજ એ જ્યારે વિક્રમ સંવત 1917ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરી અને વડતાલ પાછા ગયા,
ત્યારે છડે ચોક ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવું કહેતા એ વાત ગોવર્ધનભાઈ કોઠારીએ શાસ્ત્રીજી મહારાજને કરી છે. આચાર્ય રઘુવીરજી મહારાજ જાણતા હતા, આચાર્ય બિહારીલાલજી મહારાજ જાણતા હતા, જેને પોતે જ કીર્તન કૌસ્તુભ માળામાં લખ્યું છે કે મને કોણે વર્તમાન કરાવ્યા, તો મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી તેને આપ્યા વર્તમાન. એટલે કે આચાર્ય મહારાજ જાણતા હતા, હરિભક્તો જાણતા હતા, આખો સોરઠ પંથક જાણતો હતો. ગામડે ગામડે અક્ષર ને પુરુષોત્તમની પટની મૂર્તિઓ બાલમુકુંદ સ્વામી એ વખતે પધરાવી હતી. એટલે કે આ વાત નવી નહોતી. શિલાલેખોની અંદર એ વાત સિદ્ધ થઈ ચૂકી હતી કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે. આ બધા જ પુરાવા મૂકી અને શાસ્ત્રીજી મહારાજ છેલ્લે શું કે છે? શાસ્ત્રીજી મહારાજ કહે છે કે મને ખોટી વાત ગોઠવણી કરીને કોકને સમજાવીને સ્વાર્થ સાધવો એવું આવડતું નથી. અસત્યમાં ઘણું પાપ છે. પૃથ્વી બધાનો પાપ ભાર સહન કરી શકે છે, પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી. માટે જો મને સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોવ તો એમ માનતા હો, જો મને તમે સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો, તો શ્રીજી મહારાજ સર્વોપરી સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને સત્પુરુષ એ જ આ ઉપાસનાના પ્રવર્તક અને મોક્ષનો દ્વાર છે. આ વાત ખચિત તમે જાણજો. શાસ્ત્રીજી મહારાજે સોગંદ ખાઈને આ વાત કરી છે. એ સત્ય પુરુષ હતા. કઈ રીતે હતા? આપણે શાસ્ત્રીજી મહારાજના જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ. શાસ્ત્રીજી મહારાજ સત્યનિષ્ઠ પુરુષ હતા અને એટલે જ નાનપણથી અને આખું જીવન એક તારું આપણને દેખાય છે કે સત્ય માટે એ ક્યારેય પાછા પડ્યા નથી. એક વાર જે વાત સાચી હોય તો એના માટે માથું આપતા ક્યારેય શાસ્ત્રીજી મહારાજ ખચકાયા નથી. તો શાસ્ત્રીજી મહારાજ ખાલી કહેવા માટેની અંદરથી, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શાસ્ત્રીજી મહારાજના જીવનમાં ભગતજી મહારાજ પ્રત્યેની જે ગુરુ ભક્તિ હતી એ સાચી ગુરુ ભક્તિ હતી. સચ્ચાઈ, એમની ગુરુ ભક્તિમાં આપણને એમની સચ્ચાઈ દેખાય. આમ જુઓ તો શાસ્ત્રીજી મહારાજના ઘણા બધા કાર્યો છે, પણ એમાંનું આ એક અતિ વિશિષ્ટ કાર્ય છે કે એમણે ભગતજી મહારાજને પોતાના ગુરુ કર્યા. એ વાત બહુ અઘરી હતી એ સમયે. એક ગૃહસ્થાશ્રમમાં રહેલા ભગતજી મહારાજ, લૌકિક રીતે જોઈએ તો કોઈ ઉચ્ચ જ્ઞાતિ નથી, એમની સામાન્ય જ્ઞાતિ હતી, જે એ વખતે નાત જાત માટે બહુ અઘરું હતું. બહુ વ્યવહારિક રીતે જોઈએ તો બહુ ભણેલા નહોતા, કોઈ ઊંચી પદવી નહોતી. કોઈ ડોક્ટર સ્વામી કહે છે કે દરજી સમાજના પ્રમુખ નહોતા. દરજી હતા પણ દરજી સમાજના પ્રમુખ નહોતા. કોઈ પદવી નહોતી, લૌકિક પદવી એમની પાસે. અને એનાથી ઉલટું ભગતજી મહારાજ, એમના અપમાનો પણ સંપ્રદાયમાં એટલા બધા થતા કે એવું કહેવાતું કે જેનું સૌથી વધારે અપમાન થતું હોય અને છતાં પણ એના મુખની રેખા બદલાતી ન હોય તો એ પ્રાગજી ભગત છે એમ તમે જાણજો, એવી એની ઓળખાણ અપાતી. એવા ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજે એ ભગતજી મહારાજને જ્યારે ઓળખ્યા, એમણે જાણ્યું કે આ સામાન્ય પરિવેશની અંદર સાક્ષાત અક્ષર બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છે, જેના અખંડ ભગવાનનો સાક્ષાત્કાર છે. આવું એક વખત એમને જાણ્યું ને પછી દુનિયાની ફિકર એમણે કરી નથી. પછી પોતે ત્યાગી છે, આટલા વિદ્વાન છે, સંપ્રદાયમાં એમનો મોભો છે અને કેટલો મોભો. શાસ્ત્રીજી મહારાજની બાળપણથી પ્રતિભાને જોઈને જે એના યોગમાં આવતા, પહેલા જ યોગમાં એમનાથી આકર્ષિત થઈ જતા. શાસ્ત્રીજી મહારાજને જોઈને વડતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈના જમણા હાથ જેવા કોઠારી બેચર ભગત એમના 13-14 વર્ષના કિશોરને જોઈને એવું કહ્યું હતું કે તમે અમારી સાથે સેવામાં રહો કોઠારની અંદર તો બહુ સારું. શાસ્ત્રીજી મહારાજ માટે આમ જુઓ ને તો વડતાલના મુખ્ય કોઠારીની ઓફિસમાં તમને એપોઇન્ટમેન્ટ મળે એટલે બહુ પ્રેસ્ટિજિયસ વસ્તુ કહેવાય. શાસ્ત્રીમાં જો કે માની નહોતી વાત એમની, એમને તો મારે આમાં પડવું નથી, મારે તો સારું થવું છે. ગોવર્ધનભાઈ કોઠારી જે કોઈ નથી ઇમ્પ્રેસ ના થાય એ ગોવર્ધનભાઈ કોઠારી એમને ઓફર આપી હતી તમે મારી સાથે રહો. આચાર્ય વિહારીલાલજી મહારાજે એમને કહ્યું તમે અમારી સાથે રહો. શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ પ્રતિભા, એમનું વ્યક્તિત્વ એવું હતું કે
કે જુનાગઢના સમર્થ સંત યોગેશ્વર દાસ સ્વામી, એમણે યુવાન અવસ્થામાં જોયા ત્યારે એવું કહ્યું હતું કે છોકરા, તારામાં તેજ અપાર છે. છોકરા, તારામાં તેજ અપાર છે. સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું, એક એક સાધુની પાછળ લાખ લાખ મનુષ્ય ફરશે, એવો સાધુ તો હું તને દેખું છું કે તારી પાછળ લાખો મનુષ્ય ભવિષ્યની અંદર ફરશે. આ યોગેશ્વર સ્વામી એમને જોઈને કહ્યું હતું. શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ એવું હતું, કનૈયાલાલ મુનશી જેવા મહાબુદ્ધિમાન વ્યક્તિત્વ ધરાવનાર એવું બોલાતા કે સ્વામિનારાયણ ભગવાન પછી 150 વર્ષે એમના જેવો જ પ્રભાવ, એમના જેવો જ ઐશ્વર્ય, એમના જેવો જ યોગેન્દ્રપણું, એનો વારસો જો કોઈનામાં દેખાતો હોય તો આ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસજીમાં દેખાય છે. જો વડતાલ વાળાએ શાસ્ત્રીજી મહારાજને ઓળખ્યા હોત તો આજે હિન્દુસ્તાનમાં ઘરે ઘરે સ્વામિનારાયણનું ભજન થતું હોત. આવું એમને શાસ્ત્રીજી મહારાજ માટે કહ્યું હતું. એ શાસ્ત્રીજી મહારાજનો પ્રભાવ હતો, એ એમની પ્રતિભા હતી. અને નિર્ગુણદાસ સ્વામી એક સુંદર પત્ર લખ્યો છે, એમાં એમણે આની નોંધ કરતા કહ્યું છે કે નાની ઉંમરમાં શાસ્ત્રીજી મહારાજની બુદ્ધિ પ્રતિભા અને એમનું જીવન, એનો પ્રભાવ એટલો બધો હતો કે બધા જ મોટા મોટા સદગુરુઓ, બધા જ સંપ્રદાયના વરિષ્ઠ હરિભક્તો એના હૃદય પર શાસ્ત્રીજી મહારાજ છવાઈ ગયા હતા. શાસ્ત્રીજી મહારાજ રંગાચાર્ય ભર સભાની અંદર, ગઢડાની અંદર એવી વાત કરી હતી કે આખો સંપ્રદાયની અંદર ઘણા બધા સંતો વિદ્વાન હશે, પરંતુ આના જેવો વિદ્વાન બીજો કોઈ નથી. અસ્મિન સંપ્રદાય એકમ એવ, આ એક જ આવા છે, આવા બીજા કોઈ સંપ્રદાયમાં નથી. વિદ્વત્તામાં નંબર 1 હતા. સાધુતાની અંદર ગોવર્ધનભાઈ કોઠારી, આમ જો ગોવર્ધનભાઈ કોઠારીનું વ્યક્તિત્વ બહુ વિશિષ્ટ છે. ગોવર્ધનભાઈ કોઠારી એટલે વડતાલના 5 આચાર્યની પેઢી પસાર થઈ ગઈ. 5 આચાર્યની પેઢી, આચાર્ય રઘુવીરજી મહારાજ, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ, આચાર્ય બિહારીલાલજી મહારાજ, આચાર્ય લક્ષ્મી પ્રસાદજી અને આચાર્ય શ્રીપતિ પ્રસાદજી. 5 આચાર્યની પેઢી સુધી એક સદગુરુની જેમ, સદગુરુ કરતા પણ વિશેષ જેનો મહિમા હતો એવા ગોવર્ધનભાઈ કોઠારી અત્યંત વ્યવહાર કુશળ આખી સંસ્થાનું સંચાલન કરવામાં અત્યંત શુદ્ધ પવિત્ર જીવન જીવવાવાળા હતા કે સંતો પણ પોતાની ભૂલ માટે ગોવર્ધનભાઈ કોઠારી પાસે પ્રાયશ્ચિત લે. અને એ ગોવર્ધનભાઈ કોઠારીની ત્રીજી વિશેષતા એ હતી કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનના કટ્ટર વિરોધી હતા. અને ચોથી વિશેષતા એ હતી કે શાસ્ત્રીજી મહારાજ પર અપાર હેત હતું. શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળવા બેસે અને એ કહેતા કે વડતાલના 2000 ત્યાગી છે, એમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો ધન અને સ્ત્રીનો ત્યાગી આવો ચોખ્ખો સાધુ બીજો કોઈ જોયો નથી. એટલે એની વાતો મને સાકરના કટ્ટા જેવી લાગે છે. શાસ્ત્રીજી મહારાજ વિદ્વત્તામાં નંબર 1 હતા. શાસ્ત્રીજી મહારાજ સાધુતામાં નંબર 1 હતા. અને શાસ્ત્રીજી વ્યવહાર કુશળતામાં અચોડ હતા. જ્યારે અહીંયા સારંગપુરની અંદર જે હનુમાનજીનું મંદિર છે એના મહંત પદે શાસ્ત્રીજી મહારાજને મૂક્યા હતા. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એક બળદની ખરીદી કરી હતી. હવે વડતાલના મુખ્ય કોઠારી ગોવર્ધનભાઈ એને તો કે શાસ્ત્રીજી મહારાજ વિરુદ્ધ એવા શબ્દો નાખ્યા કે તમે આને મહંત બનાવ્યા છે, પણ આ તો આડેધડ પૈસા વાપરે છે. આ 700 કોરીનો બળદ ખરીદ્યો છે. આચાર્ય ગોવર્ધનભાઈ કોઠારીને વિશ્વાસ હતો, પણ છતાંય જ્યારે સારંગપુર આવ્યા ત્યારે એમને પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે તમે બહુ મોંઘો બળદ ખરીદ્યો છે. શાસ્ત્રીજી મહારાજ એમને બળદ પાસે લઈ ગયા ગોવર્ધનભાઈ કોઠારીને, અને પછી એમને કહ્યું કે આ બળદ છે. પછી બળદના બધા લક્ષણો બતાવે કે સારો બળદ કોને કહેવાય, એનું શીંગડું કેવું હોય, એની ચાલ કેવી હોય, એનું પૂંછડું કેવું હોય, એનો ઘાટ કેવો હોય. અને પછી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે 150 કોરીમાં આ બળદ લીધો છે, અત્યારે વેચવો હોય તો 700 કોરી આવે, વેચવો છે. તો ગોવર્ધનભાઈ કોઠારી કહે કે સ્વામી તમે તો વિદ્વત્તામાં પ્રવીણ, શાસ્ત્રમાં પ્રવીણ, સાધુતામાં પ્રવીણ, બાંધકામની અંદર પ્રવીણ અને ખેતી નથી કરી છતાં બળદ પારખવામાં પ્રવીણ, હવે કઈ બાકી રાખ્યું છે કે નહીં? વ્યવહાર કુશળતાની અંદર શાસ્ત્રીજી મહારાજ અજોડ હતા. એ પણ અખિલ સંપ્રદાય જાણતો હતો. નિર્ગુણદાસ સ્વામી પોતે કુબેરભાઈને પત્રની અંદર લખે છે કે શાસ્ત્રીજી મહારાજ
એની પ્રતિભાથી બધાના હૃદયમાં એનું સ્થાન છવાઈ ગયું હતું. પરંતુ હવે અગત્યની વાત આવે છે, પરંતુ જ્યારથી એમને પ્રાગજી ભક્તને ગુરુ કર્યા ત્યારથી બધાને એ ખૂંચવા માંડ્યું. ત્યાગી થઈને ગૃહસ્થને આટલું બધું માને છે તો પછી બધાને ખૂંચવા માંડ્યું. પછી કે છે કે શરૂઆતની અંદર બધા એમને હેતને પેટી શિખામણ આપતા કે તમે આ બરાબર કરતા નથી. પણ શાસ્ત્રીજી મહારાજ એવા ગુરુ ભક્ત હતા, એ ભગતજી મહારાજની સાથે જોડાયેલા રહ્યા, ભગતજી માનો મહિમા ગાતા રહ્યા, તો પેલા હેતને પેટે શિખામણ આપતા, પછી ન માન્યા તો ઠપકો આપતા, તિરસ્કાર કરતા, અને પછી છેલ્લે કે છે કે પછી તો એનું અપમાન કરવામાં કાંઈ બાકી રાખી નથી અને આમણે સહન કરવામાં કાંઈ બાકી રાખી નથી. અને છેલ્લે એક વાક્ય એમને લખ્યું છે નિર્મલદાસ સ્વામીએ કે જે આદર કરતા હતા એના એ તિરસ્કાર કરવા માંડ્યા અને બધાની નજરમાંથી એકદમ ઉતરી ગયા. હવે આ વસ્તુ બહુ કઠણ પડે, બધાની નજરમાંથી ઉતરી જવું આપણને પોસાય નહીં. ખાલી આ મંદિરમાં આપણે આવીએ અને 5 જણા આપણી સામે જરા કતરાતી નજરે જુએ ને તોય આપણને થઈ જાય કે આ શું છે. શાસ્ત્રીજી મહારાજને રોજ 2000 જણા આ રીતે જોતા હતા. એની વચ્ચે કેટલી પરિપક્વ નિષ્ઠા છે કે ભગતજી મહારાજ સાચા પુરુષ છે, એવી રીતે એમણે ગુરુ ભક્તિ કરી છે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં એક દ્રષ્ટાંત આવે છે. એક બ્રાહ્મણ હતો અને એને ગામડામાં રહેતો હશે અને બાજુમાં નાનું શહેર, એટલે વચ્ચે થોડો જંગલ જેવો વિસ્તાર આવે. તો એ જે શહેર હતું બાજુનું, એમાંથી યજમાને નિમંત્રણ આપ્યું કે તમે અહીં આવો, અમારે એક વિધિ કરાવી છે અને તમને બ્રાહ્મણને રસોઈ આપવી છે અને દક્ષિણા આપવી છે. એટલે ભૂદેવ પોતે ત્યાં સવારના પોરમાં પહોંચી ગયા અને પછી બધું વિધિ કરાવી, પછી એમને સરસ રીતે ભોજન જમાડ્યું અને પછી એને દક્ષિણા એક ગાય આપી, સરસ ગાય બ્રાહ્મણને દક્ષિણામાં આપી. હવે બ્રાહ્મણે બપોરનો સમય તો તડકામાં હમણાં જવું નથી, થોડુંક આમ સાંજ ઢળે, થોડો તડકો ઓછો થાય અને પછી આપણે જઈએ ચાલતા ચાલતા, બપોરે ત્યાં આરામ કરે અને પછી ત્યાંથી નીકળવાના હતા ચાલતા ચાલતા ગાયને સાથે લઈને. હવે એ વખતે 4 માણસોએ જોયું કે આની પાસે ગાય છે બ્રાહ્મણ પાસે, અને ગાય બહુ સારી છે, આ ગાય પડાવી લેવા જેવી છે, પણ આપણે અહિંસક રીતે પડાવી છે, મારઝૂડ કરવી નથી. એટલે એ 4 જણાએ એક પ્લાનિંગ કર્યું. શહેરમાંથી નીકળો, ધીમે ધીમે જંગલનો વિસ્તાર આવ્યો અને બ્રાહ્મણ એકલો ચાલે જતો હતો ભજન કરતા કરતા. ત્યાં સામેથી એક માણસ આવ્યો, અજાણ્યો માણસ હતો, અને આવીને એને કીધું, ઓ ભૂદેવ, તમે વાઘ લઈને ક્યાં જાઓ છો? તો બ્રાહ્મણ કે આ ક્યાં વાઘ છે? તો ગાય છે. પેલો કે નાના વાઘ છે, વાઘ, એમ કરતા તો જતો રહ્યો. એટલે બ્રાહ્મણને તો મૂર્ખ માણસ, હું ગાય લઈને જાઉં છું ને વાઘ કરે છે. પણ 10 મિનિટ થઈ હશે ત્યાં વગડાની અંદર એકલો સામે બીજો માણસ મળ્યો. એ કે તમે ઝઘડા બળ્યા છો ને વાઘને પકડીને જાઓ છો? એટલે બ્રાહ્મણને થયું કે પેલાએ કીધું કે વાઘ છે, આણે કીધું વાઘ છે, કદાચ હોય તો હોય એવું મનમાં શંકા પડવા માંડી. એટલે થોડોક છેટે છેટો હાલવા માંડ્યો, એટલે પડખે હાલતો હવે થોડો છેટે છેટે ચાલવા માંડ્યો. આગળ ગયો તો ત્રીજો માણસ મળ્યો. એ કે ઓ બાપરે, વાઘ લઈને જાઓ છો? એટલે આને ફાળ પડી કે આ ખરેખર વાઘ હશે. અને ત્યાં આગળ ગયા અને ચોથો માણસ પડ્યો, એ ભાગ્યો, અરે બાપરે આ તો વાઘ લઈને જાય છે. તો એ ભાગ્યો, ઓલો બ્રાહ્મણ એ ભાગ્યો ગાયને છોડી. અને પછી 4 જણાએ શું કર્યું, ગાયને લઈ ગયા. દ્રષ્ટાંત છે, 1 જણો કે 2 જણા કે 3 જણા કે 4 જણા કે લોકોને થઈ જાય શું હશે, આ હશે કે નહીં હોય. શાસ્ત્રીજી મહારાજને રોજ 2000 જણા એવું કહેતા હતા કે તમે ખોટા ભરાણા છો પ્રાચી વખતમાં. 2000 માણસ. શાસ્ત્રીજી માને શંકા થઈ નથી. કેટલી નિષ્ઠાથી ભગતજી મહારાજને સાચા જાણ્યા હશે અમે, હજી જવાય કે નહીં. પણ એ ગુરુ માટે એક સમય એવો આવી ગયો, વ્યવસ્થાપકોએ આગ્રહ રાખ્યો શાસ્ત્રીજી મહારાજને
એમના ભગવા વસ્ત્રનો ત્યાગ કરી અને અતિશય અપમાન કરીને ધોળા વસ્ત્ર પહેરાવવામાં આવ્યા. જેને બહુ મોટી ભૂલ કરી હોય, શાસ્ત્રીમાંની ભૂલ શું હતી? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જે સત્પુરુષના લક્ષણો કયા છે એ સત્પુરુષના લક્ષણો મૂર્તિમાન જેમનામાં હતા એવા ભગતજી મહારાજને એમને ગુરુ તરીકે સેવા. ભૂલ શું કરી? પણ એને ધોળા પહેરાવી દેવાનો વારો આવ્યો. આપણી પરંપરા એવું કહે છે કે ત્યાગીને ભગવા વસ્ત્ર ઉતારીને ધોળા પહેરાવા એ એટલું હીન કૃત્ય છે નિર્દોષ સાધુને કે જીવતી ગાયની ચામડી ઉતારવા જેવું કઠણ છે. અને એ શાસ્ત્રીજી મહારાજે પીડા પણ સહન કરી, પણ ભગતજી મહારાજ એમના પ્રત્યે કેટલો સાચી ગુરુ ભક્તિ હશે એમના હૃદયની અંદર, કેટલા અંદરથી એમણે ભગતજીને સાથે જોડાયા હશે. શાસ્ત્રીજી મહારાજનો એક અદભુત પત્ર છે જે એમણે ભગતજી મહારાજને લખ્યો છે કે તમારા દર્શન થઈને 2 વર્ષ થઈ ગયા, જે દર્શન થયા નથી. અંતરમાં ખૂબ જ તરસાર છે. અને પછી શાસ્ત્રીજી મહારાજ કહે છે કે તમારી આજ્ઞાથી હું કથા વાર્તા કરું છું તો બીજા બધાને તો સમાસ થાય છે, પણ મને તમારા દર્શન વિના બિલકુલ અંતરે શાંતિ નથી. આ જે તલસાડ છે ને, ગુરુના દર્શનનો તલસાડ, આપણને તો ખાલી કોઈ 5 જણા સન્માન કરે ને તો અંતરમાં શાંતિ થઈ જાય. ગુરુને યાર કઈ લેવા દેવા નથી. આપણને તો જો 1 કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો અંતરમાં શાંતિ થઈ જાય, કાંઈ જરૂર નથી. આપણું ધાર્યું થાય ને તો અંતરમાં શાંતિ થઈ જાય. એવા આપણે સૌ લૌકિક સુખના આધારે સુખી થવા વાળા છીએ. શાસ્ત્રીજી મહારાજને આટલું એમને માનનારા હતા, આટલી એમના જીવનમાં સાધુતા હતી, પણ એમણે પોતાના જીવનનો આધાર પોતાના સદગુણોને પણ નહોતા બનાવ્યા, પોતાના જીવન આધાર પ્રગટ સત્પુરુષ પ્રગટ ગુરુ હરિને બનાવ્યા હતા. એના આધારે પોતે જીવતા હતા, એના આધારે શ્વાસ લેતા હતા. એ જે પ્રેમ, એ જે ગુરુ ભક્તિ, એમની જ આજ્ઞા પ્રમાણે વર્તવાનું, એમના જ ગુણગાન રાત દિવસ તન્મય થઈ ગયા હતા શાસ્ત્રીજી મહારાજ. એટલે શાસ્ત્રીજી મહારાજને કોઈ જુએ તો એમને યાદ આવે સાચી ગુરુ ભક્તિ કોને કહેવાય, જોઈ લો શાસ્ત્રીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજ એ સાચા ગુરુ ભક્ત હતા. શાસ્ત્રીજી મહારાજ સાચા ઈષ્ટનિષ્ઠ હતા, ભગવાન નિષ્ઠ હતા. ભગવાન પ્રત્યે અનન્ય દાસ ભાવ અને નિષ્ઠા એમના જીવનમાં ઉપાસના જે આપણને દેખાય છે એમના આધારે જીવવા વાળા હતા. કષ્ટો તો ઘણા બધા આવ્યા હતા. એમને વડતાલમાં હતા ત્યારે પણ કષ્ટો આવ્યા, બહાર નીકળ્યા પછી પણ કષ્ટો આવ્યા. પણ જે વખતે શાસ્ત્રીજી મહારાજ વડતાલથી બહાર નીકળતા હતા, સંજોગો એવા હતા, વિસ્તારથી આપણે નથી જોતા, પણ 3 દિવસના નિર્જળ ઉપવાસ જેવું થયું હતું. શાસ્ત્રીમાને કંઈ ખાવાનું તો મળે, કારણ કે ચૂલમાં નાખી દેવાના પ્રયાસ થયા હતા, ખીચડીમાં ઝેર અપાયા હતા. 3 દિવસથી કશું ખાધું નહોતું. અને જ્યારે કાર્તક વદ પડવાને દિવસે સવારે શાસ્ત્રીજી મહારાજ 5 સાધુ સાથે વડતાલમાંથી બહાર નીકળતા હતા. પોતાની સાથે કાંઈ જ લીધું નથી. એમને હરિકૃષ્ણ મહારાજ પાસે ગયા, પગે લાગ્યા, પ્રાર્થના કરી કે તમારી ઈચ્છાથી જો અમે જુદા પડીએ છીએ તો તમે અમારી સાથે રહેજો, બીજો અમારે કાંઈ જોઈતું નથી. અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે વડતાલનો દરવાજો છોડતા હતા એ વખતે એમને ખબર હતી કે આ દરવાજો હું છોડીશ એની સાથે મારે ઘણું સહન કરવાનું થશે. એમને ખ્યાલ હતો. 1 નયો પૈસો શાસ્ત્રીજી મહારાજ પાસે નહોતો. 1 ઇંચ જમીન શાસ્ત્રીજી મહારાજ પાસે નહોતી. એમની પાસે કોઈ સત્તા નહોતી. કેવળ એક મહારાજના બળે કે જો મહારાજ તમારા સિદ્ધાંત માટે અમે બહાર નીકળીએ છીએ, તમે અમારી સાથે રહેજો, અમારે બીજું કાંઈ જોઈતું નથી. એવી રીતે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી પોતે બહાર પગલું મૂક્યું છે. એને ખબર છે કે કાલથી ઉઠીને મને મારવાના પ્રયત્નો પણ થશે, અસ્તિત્વ મિટાવી નાખવાના પ્રયત્નો થશે, અને એ આપણે ચાહે છે વર્ષો સુધી થતું જ રહ્યું છે. પણ એમને એક ભગવાનનું બળ. ગોવર્ધનભાઈ કોઠારી એમને કહ્યું હતું કે આ ભેદ છે ને, કોષ અને કોદાળી લઈને તમારું મૂળિયું ખોદવા તૈયાર થયો છે. શાસ્ત્રીજી મહારાજ કે ભગવાન બેઠા છે, એ રક્ષામાં છે ને. એમની ઈચ્છા છે
તો આપણે એમની ઉપાસના પ્રવર્તનમાં શું કામ પાછા પડવું? અને કદાચ એમની ઈચ્છાથી કષ્ટ આવશે તો પણ આપણી કસોટી કરે છે એમ માનશું. પણ મારે જે મધ્યના 57માં કહ્યું છે, સાચી વાત માટે પાછા પડવું નથી. એમને એ કષ્ટો સહન કર્યા. 4 દિવસ પછી શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા છે અને ત્યાંથી નીકળીને સીધા કરમસદ આવ્યા છે. 4 દિવસ પછીની પહેલી ખીચડી શાસ્ત્રીજી મહારાજે કરમસદમાં જમ્યા છે અને એ જ રાત્રે બોચાસણ પહોંચી ગયા છે. ત્યાં પોટલા મૂક્યા છે અને શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું છે કે આપણે ઉપાસનાના ભવ્ય મંદિરો કરવા છે. અને આશ્ચર્યની વાત એ છે, એ ભગવાન નિષ્ઠાના બળે શાસ્ત્રીજી મહારાજ વડતાલમાંથી નીકળ્યા છે. વિક્રમ સંવત 1962, વિક્રમ સંવત 1962 કારતક વદ પડવો અને વિક્રમ સંવત 1963 વૈશાખ વદ દશમ. આમ જુઓ તો ખાલી પૂરું 1.5 વર્ષ પણ નથી, 1.25 વર્ષનો સમયગાળો છે વચ્ચેના સમયમાં. અને મંદિર નિર્માણ ચાલુ કર્યા પછી તો ખાલી 6 મહિનાનો સમયગાળો છે. 6 મહિનામાં શાસ્ત્રીજી મહારાજે બોચાસણ મંદિરમાં પ્રતિષ્ઠા કરી દીધી છે. કયા બળથી કરી હશે? હવે આશ્ચર્યની વાત તો શું થાય, એ બોચાસણ મંદિરના જ્યારે પાયા ખોદાતા હતા, જે વખતે નહોતા નાણાં, નહોતા માણા, નહોતા પાણા, નહોતા દાણા, કાંઈ નહોતું. કેટલી ખેંચ હશે એ તો જે મંદિરો બનાવતા હોય કે કોઠારીઓને ખબર પડે. એ વખતે કેટલી ખેંચ હશે. એવા વખતે જ્યારે મંદિરના પાયા ખોદાતા હતા અને એ વખતે એમાંથી સોનાના ચરો નીકળ્યા. હરિભક્તો ખુશખુશાલ થઈ ગયા, દોડીને શાસ્ત્રીજી મહારાજમાં થયા કે મહારાજે બહુ કૃપા કરી, મંદિરના પાયા ખોદતા અંદરથી સોનાના ચરો નીકળ્યા છે. શાસ્ત્રીજી મહારાજની છાતી જુઓ, એમની નિષ્ઠા જુઓ, એમની પ્રતિતિ જુઓ. એમને કીધું કે દાટી લો, આપણે એને કાઢવા નથી. આપણે એ પૈસાના બળે નહીં, હરિભક્તોની નિષ્ઠાના બળે આપણે મંદિરો કરવા છે. અને આજની તારીખે પણ બોચાસણ મંદિરના પાયા એમને મળ્યા છે ચરણો છે. એને શાસ્ત્રીજી મહારાજે હલવા લીધા નથી. એ ચરોની ઉપર મંદિર નથી ઊભું, શાસ્ત્રીજી મહારાજે નિષ્ઠાના ઉપર એ મંદિર ઊભું છે. આપણને દેખાય છે. મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો. આ પ્રસંગ પણ ઘણો જાણીતો છે. યજ્ઞશાળાની અંદર સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાન સ્વામીની મૂર્તિ પધરાવી છે ધાતુની. પહેલી મધ્ય શિખરમાં વિરાજમાન થવાની છે મૂર્તિ અક્ષર પુરુષોત્તમ મહારાજની. અને યજ્ઞમાંથી પછી એ મૂર્તિ મંદિરમાં મધ્ય શિખરમાં પધરાવવાની છે. હરિભક્તોએ ઉંચકી મૂર્તિ મહારાજની અને મધ્ય શિખરમાં મૂર્તિને પધરાવીને આવ્યા. અને જ્યારે ગુણાતીતાન સ્વામીની મૂર્તિને ઉંચકવા ગયા તો મૂર્તિ હલી નહીં. ભજનમાં પહેલા કરતા તો હલકી હતી, મહારાજની મૂર્તિ કરતા થોડી ઓછી હતી, પણ હરિભક્તોએ બહુ પ્રયાસ કર્યા, મૂર્તિ હલી જ નહીં. એ વખતે શાસ્ત્રીજી મહારાજને કહેવા ગયા કે સ્વામી મૂર્તિ ખસતી નથી. શાસ્ત્રીજી મહારાજ યજ્ઞશાળામાં આવ્યા. સામાન્ય માણસ હોય, વ્યવહારિક માણસ હોય તો શું કરે? ક્રેન લાવો, ઝાઝા માણસો ભેગા થાઓ, આવા બધા વિચારો કરે ને. શાસ્ત્રીજી મહારાજે કાંઈ ન કર્યું. જઈને ગુણાતીતાન સ્વામી પાસે બેઠા અને પછી પગે લાગીને બોલ્યા કે સ્વામી, આ શરીરે જેટલા કઈ કષ્ટો સહન કર્યા છે આ તમારા માટે સહન કર્યા છે, માટે તમે વિરાજમાન થાઓ. આટલું કહીને શાસ્ત્રી માટે એક પેલી છીણી હતી ને એ સહેજ અડાડી મૂર્તિની નીચે અને ઉપાડો ફટતી મૂકી મૂર્તિ. શાસ્ત્રીજી મહારાજની હવે આ પ્રસંગ શું બતાવે છે? આજે વિશ્વની અંદર 1500 મંદિરોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેઠા છે. ગુણાતીતાન સ્વામી મહારાજની બાજુમાં બેઠા છે. એ શેના આધારે બેઠા છે? શાસ્ત્રીજી મહારાજની સાચી ભક્તિના આધારે બેઠા છે. એ બતાવવું તો ગુણાતીતાન સ્વામીને, એટલે એમને આ ચરિત્ર કર્યું. બાકી કોઈ પધરાવી ન શકે મહારાજની સાથે ગુણાતીતાન સ્વામીને. આજે અક્ષર પુરુષોત્તમને પધરાવે એટલું મોટું કામ હતું આ બ્રહ્માંડના માટે. એ કાર્યનો જસ શાસ્ત્રીજી મહારાજને મળવાનો હતો, પણ શાસ્ત્રીજી મહારાજની ભક્તિને એ જસ મળ્યો. એમણે એ બતાવ્યું કે મારે મેં જે કંઈ કર્યું છે તમારા માટે સહન કર્યું છે. અને ગુણાતીતાન સ્વામી આજે આપણે જોઈએ છે આખા વિશ્વની અંદર બેઠા છે. એક મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ પધરાવવા કરતા નતા. એક મંદિરમાં વડવાણમાં પધરાવ્યો તો હો હા થઈ ગઈ હતી એક મંદિરમાં. આજે આપણે જોઈએ છે વિશ્વના ખૂણે ખૂણે અક્ષર પુરુષોત્તમ. ભારતની બહાર
વિશ્વનું સૌથી પહેલું ટ્રેડિશનલ હિન્દુ મંદિર પશ્ચિમ વિશ્વની અંદર બ્રિટનમાં બન્યું. એના મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ. અમેરિકાની ધરતી ઉપર પથ્થરના ટ્રેડિશનલ મંદિર હજી સુધી એક પણ બન્યા નથી બીજા, કારણ કે એવા પથ્થર ત્યાં નીકળતા નથી. એવા પથ્થરનું ટ્રેડિશનલ મંદિર જે બને અક્ષર પુરુષોત્તમના બન્યા. 6 શિખરબદ્ધ મંદિરો બની ગયા અમેરિકાની ધરતી પર, જેના મધ્યની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ છે. હરિ મંદિરો 125 અધિક છે. અને પશ્ચિમ વિશ્વમાં સૌથી મોટું હિન્દુ મંદિર બન્યું એના જે અક્ષરધામ, એના મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન થયા. અને આખા વિશ્વમાં આશ્ચર્યની વાત જે આપણે જોઈ કે આખાથી દેશોની અંદર સૌથી પહેલું ટ્રેડિશનલ હિન્દુ મંદિર બન્યું, એના મધ્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ વિરાજમાન થયા. અને હજી ભવિષ્યની અંદર ક્યાં પહોંચશે અક્ષર પુરુષોત્તમ મહારાજ? એ બધું જ સચ્ચાઈ ઉપર ઊભું છે. શાસ્ત્રીજી મહારાજની સાચી નિષ્ઠા હતી, એમની સાચી ભક્તિ હતી. એમના બળ પર આજે અક્ષર પુરુષોત્તમ મહારાજ વિશ્વની અંદર ઘેર ઘેર પ્રવર્ત અત્યારે આપણે પ્રસ્થાપિત થઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી મહારાજની ગુરુ ભક્તિ સાચી હતી, શાસ્ત્રીજી મહારાજની ભગવાન પ્રત્યેની ઉપાસના નિષ્ઠા સાચી હતી, શાસ્ત્રીજી માની સાધુતા સાચી હતી. ગમે તેવા એમના જીવનમાં કષ્ટો આવ્યા છે, એમની સાધુતા પર્વત પ્રાય રહી છે. બાકી માણસ એક વાર સહન કરે, 2 વાર સહન કરે, પણ પછી તો એમાંથી રહેવાય નહીં ને, સ્વભાવ બહાર આવી જાય. શાસ્ત્રીજી મહારાજના ઉપર એટલા બધા અત્યાચારો થયા, કોઈ વ્યક્તિ એને જીરવી ન શકે. અને એમાં પણ જે સમર્થ હોય અને સહન કરે ને તો શક્ય જ નથી. મહારાજે પ્રથમના 27માં વચનમાં આ વાત કરી છે, સમર્થ થતા જરણા કરવી. કોઈક માણસ આપણને લાફો મારે અને આપણે કંઈક કરી શકીએ ન હોય તો સહન કરી લેવું પડે. પણ તમે બીજા 10 લાફા મારવા સમર્થ હો અને તમને લાફો મારી જાય, પછી આપણે ઉભા રહેવું એ સહન ન કરી શકે. સમર્થ હોવા છતાં પણ જે સહન કરવું, શાસ્ત્રીજી મહારાજ એવા સમર્થ પુરુષ હતા. સામર્થ્ય તો કેવું, તમે જુઓ તો ખરા, સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું, હજી કામ શરૂ થયું નથી. અને મોતીભાઈ ભગવાનદાસ આવ્યા હતા. શાસ્ત્રીજી મહારાજ કે તમે આ મંદિરનું ભજન બનાવો, કીર્તન બનાવો. મોતીભાઈ કે સ્વામી, અમને કવિ લોકોને તો કંઈક દેખાવું જોઈએ તો કીર્તન બહાર આવે, હજી તો પાયા ખોદાયા નથી. મંદિર કેવી રીતે, મંદિરનું કીર્તન કેવી રીતે બને? શાસ્ત્રીજી મહારાજ કે જો આ મંદિર ઉભું, અને અમને બતાવ્યું જેવું અત્યારે છે એવું મંદિર પાયા ખોદાતા પહેલા આખું એમને જોયું. અને એ અવસ્થાની અંદર મોતીભાઈએ જે ભજન લખ્યું છે, આપણી કીર્તન મુક્તાવલીમાં છપાયેલું છે. કોઈને એમ લાગે અત્યારે જોઈને કોઈ આ લખી છે કે પહેલા ખંડમાં કઈ મૂર્તિ છે, મધ્ય ખંડમાં કઈ મૂર્તિ છે, છેલ્લા ખંડમાં કઈ મૂર્તિ છે, એ વખતે શાસ્ત્રીજી મહારાજને બતાવ્યું. અને એનું વર્ણન અદ્દલ પોતાના કીર્તનની અંદર કર્યું છે. મંદિરને પૃથ્વીના પેટાળમાંથી ખેંચીને બહાર કાઢી નાખી શકે એ શાસ્ત્રીજી મહારાજ હતા. બધા મજીદરના માધા ભગત હતા, એમને શાસ્ત્રીજી એના મનમાં વિચાર આવતો હતો કે અત્યારે ખાવા માટેનો પ્રશ્ન છે તો શાસ્ત્રીજી મહારાજ કેવી રીતે મંદિર પૂરું કરશે? શાસ્ત્રીજી મહારાજ અડધી રાત્રે માધા ભગતને ઉઠાડ્યા. ત્યાં સારંગપુરની અંદર એક ઓરડીમાં સુતા હતા, ઉઠાડીને બહાર બોલાવ્યા. અને પછી કીધું કે આ મોટું ઝાડનું થડિયું છે, 20 ફૂટ લાંબુ હશે, 2.5 ફૂટ પહોળું. એ કે આ થડિયું ઉંચકીને તમારે સામે લઈ જવાનું છે. એ કે સ્વામી મારે એકલાથી ન ફરે, આ તો 10-15 માણસો જોઈએ. શાસ્ત્રીજી મહારાજ કે તમે હાથ અડાડો, તમારી પાછળ આવશે. એમને હાથ અડાડ્યો, થડિયું પાછળ ગયું, જ્યાં ગોઠવવાનું ત્યાં ગોઠવાઈ ગયું. શાસ્ત્રીમાં કે હવે સુઈ જાઓ. એમને ખબર પડી કે મને શાસ્ત્રીમાં શું કહેવા માંગતા હતા. એવા સમર્થ પુરુષ કે જળને પણ ચેતન કરી નાખે, એને કોઈની જરૂર ના પડે, પથ્થર ઉડતા થઈ જાય. એ શાસ્ત્રીજી મહારાજનું સામર્થ્ય હતું. શાસ્ત્રીજી મહારાજ એવા સમર્થ પુરુષ હતા, જેવું સમાધિ પ્રકરણ સ્વામિનારાયણ ભગવાને ચલાવ્યું એવું સમાધિ પ્રકરણ શાસ્ત્રીજી મહારાજે ચલાવ્યું. હજારોને સભાની વચ્ચે સમાધિ થાય. અને એ સમય તો કેવો હતો, આ બહુ જૂનો સમય નથી, બહુ જૂનો ઇતિહાસ નથી. આજથી 60-70 વર્ષ પહેલાની વાત છે કે જે વખતે ગાંધી યુગ આવી ગયો હતો, જે વખતે સ્વરાજનું આંદોલન ચાલતું હતું, જે વખતે લોકો આધુનિક વિચારધારા વાળા થઈ ગયા હતા, જે વખતે લોકો ચમત્કારોને હંમેશા શંકાની દ્રષ્ટિએ જોતા, એવા સમયે જાહેરની અંદર સમાધિઓ થાય. અને એ સમાધિને જોવા માટે, એની ચકાસણી કરવા માટે બુદ્ધિજીવીઓ આવે, પ્રોફેસરો આવે, ડોક્ટરો આવે, લોક નેતાઓ આવે, વૈજ્ઞાનિકો આવે અને એ તપાસ કરે અને એક આ સમાધિ સાચી છે. એવી સમાધિઓની વાત શાસ્ત્રીજી મહારાજના વખતમાં છાપાની હેડલાઈનો બનતી હતી. એવી સમાધિ એમણે કરાવી.
કેવા સમર્થ પુરુષ શાસ્ત્રીજી મહારાજ. સમાધિ પ્રકરણની શરૂઆત સારંગપુરથી થઈ હતી અને સારંગપુરની અંદર પણ જે આપણે મંદિર છે એનું પ્રથમ ખંડ છે ને હરિકૃષ્ણ મહારાજ, ત્યાં રાધારમણ પ્રસાદજી પોતે ઉભા હતા. રાધારમણ પ્રસાદજી એટલે કોણ કે અત્યારે જે વડતાલ સંસ્થાની અંદર આચાર્ય પદ પર છે રાકેશ પ્રસાદજી મહારાજ, એમના સગા દાદા એટલે રાધારમણ પ્રસાદજી પહેલી વહેલી શાસ્ત્રીજી એમને સમાધિ કરાવી અને ત્યારથી સમાધિ 10 વર્ષ સુધી એમને ખુલ્લે આમ સમાધિ પ્રકરણ ચલાવ્યું. પછી પોતે જ બંધ કરી દીધું. પણ પોતે ધારે તો સમાધિ કરાવી શકે એવા સમર્થ પુરુષ શાસ્ત્રીજી મહારાજ, જળને ચેતન બનાવી શકે એવા સમર્થ શાસ્ત્રીજી મહારાજ, પણ એમને સહન કેટલું કર્યું કોઈની સામે. શાસ્ત્રીજી મહારાજના જીવનનો એક પ્રસંગ એવો નથી કે કોઈનું પણ અહિત થાય એવી એમણે એક ક્રિયા કરી હોય, કોઈનું પણ અહિત થાય એવો એક શબ્દ પોતે બોલ્યા નથી, કોઈનું અહિત થાય એવો એક સંકલ્પ એમને મનમાં કર્યો નથી. આપણી ગુણાતીત ગુરુ પરંપરાની કેટલી મોટી વિશેષતા છે. બાકી આપણે જોઈએ છે કે નારદ અને સંતાદિક તો બહુ મહાન સંતો કહેવાય છે, વચનામૃતમાં એમને આદર્શ સંતો તરીકે બતાવ્યા છે. પણ કોઈક વખત નારદજી પણ કોકને શાપ આપી દે છે, કોઈક વખત સંતાદિક પણ કોકને શાપ આપી દે છે, આપણા પુરાણો કહે છે. પરંતુ આપણી ગુરુ પરંપરામાં એક પ્રસંગ એવો નથી કે ક્યારેય કોઈને શાપ આપ્યો હોય, એક પ્રસંગ દેખાતો નથી. ઉલટાનું અહિત કરનારનું પણ હિત કર્યું છે. કેટલા બધા પ્રસંગો છે આપણે જાણીએ છીએ કે વડતાલથી નીકળ્યા પછી કેટલીક વખત તો એવા પ્રસંગો બન્યા. પેલા નીકળતા ભાઈ પોલીસ પટેલ આવે તો કિશોરભાઈ કરીને એમને કીધું શાસ્ત્રીજી મને નામ આપો, તમને કોને વડતાલને હેરાન કર્યા છે? શાસ્ત્રીજી મહારાજ કે અમે કોઈ હેરાન કર્યા નથી, અમારે કોઈ ફરિયાદ કરવી નથી. શાસ્ત્રીજી મને એટલો બધો હેત હતું, અમે જુદા નથી. જ્યારે શંકરાચાર્ય માધવ તીર્થ આવ્યા અને કંઈક આપણે ભેગા થઈ અને પાછા પડ્યા વડતાલને, શાસ્ત્રીજી મહારાજ કહે કે તમારી સામે તો અમે બંને એક છીએ, આવજો. પેલા મારી સામે આવો તમે, પછી એમની સામે તમે જજો. કેટલી સાધુતા, કેટલો સાચો સુરદ ભાવ એ શાસ્ત્રીજી મહારાજનો હતો. શાસ્ત્રીજી મહારાજ જ્યારે સારંગપુરમાં મંદિર બાંધતા હતા એ વખતે આ બાજુ આપણા પથ્થર આવે, બીજી બાજુ જે ગામમાં જે હનુમાનજીનું મંદિર છે સંપ્રદાયનું એના પણ બધા પથ્થર આવે. પણ લીમડીના દરબાર હતા, લીમડીના દિવાન શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હતા. એટલે આપણા મંદિરમાં જે પથ્થર આવે એનો ટેક્સ ન લાગે, જૂના મંદિર ઉપર ટેક્સ લાગે. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી અને શાસ્ત્રીજી મહારાજે સામેથી કીધું કે તમે આ ટેક્સ બંધ કરો જૂના મંદિર પર. શાસ્ત્રીજી મહારાજ ગોંડલમાં મંદિર બનાવ્યું. ગોંડલના મહારાજા સાહેબ તરફથી એ વખતે અન્નકૂટના દિવસે થાળ થાય તો જૂના મંદિરમાં વર્ષોથી 40 રૂપિયાનો થાળ થાય, આપણા મંદિરમાં મહારાજા સાહેબ 50 રૂપિયાનો થાળ કરે. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી, એમને મહારાજા સાહેબને કેવડાવ્યું કાં તો બંને મંદિરમાં 40 કરો, કાં તો બંનેમાં 50 કરો, પણ અમારું એમનું સરખું કરો. આ શાસ્ત્રીજી મહારાજ હતા. પેલા બામણ ગામની અંદર કેટલાક લોકોએ આવી અને શાસ્ત્રીજી મહારાજને અને એમના શાસ્ત્રીમાં તો હાજર હતા પણ એમના સંતોને મંદિર પરથી હેઠે ફેંક્યા. એટલું બધું એમને અડધી રાત્રે સૂતેલા સંતોને ઉપરથી હેઠા ફેંકી દે, એમના પોટલા નાખી દે, કેવી દશા થાય. એ વખતે ગામના અગ્રણી શનાભાઈ હતા, એમને બોરસદ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી અને બધાને જે મારવા હતા એ લોકોને જેલમાં પૂરી દીધા. પછી એને છોડાવવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ છૂટી શક્યા નહીં. ત્યારે એ વખતે ગોવર્ધનભાઈ કોઠારીએ કહ્યું કે તમારે છોડાવવા હોય તો શાસ્ત્રીજી મહારાજ પાસે જાઓ. અને વડતાલના કોઠારી મહંત બીજા સંતો એ બોચાસણ આવ્યા. શાસ્ત્રીજી મહારાજે એમને દર્શન કરાવ્યા, એમને જમાડ્યા અને પછી કીધું બોલો શું કામ છે? એ કે તમે આને છોડાવો. શાસ્ત્રીજી મહારાજે શનાભાઈને બોલાવ્યા કે તમે કેમ આને પૂરી દીધા છે, છોડાવો એને. કે શાસ્ત્રીજી મહારાજને કે સ્વામી હું તમારી આજ્ઞા નહીં પાડું. શનાભાઈ કે તમારી આજ્ઞા નહીં પાડું, મેં મારી નજરે જોયા છે કે આપણા સંતોને કેવી રીતે મૂઢમાર મારે છે ને ફેંક્યા છે, હું નહીં છોડાવો. શાસ્ત્રીજી મહારાજ કે જો તમે નહીં છોડાવો તો હું અન્ન કે જળ મોઢામાં મૂકીશ નહીં. પછી શનાભાઈ લાચાર હતા, એમને છોડાવવા પડ્યા. પરંતુ શાસ્ત્રીજી મહારાજ કાયમ કહેતા કે આ આપણી સંસ્થા છે, આપણે એક છે, સ્વામિનારાયણ ભગવાન એક છે, આજ આપણા ઈષ્ટદેવ છે. કોઈ દિવસ કોઈનું અહિત એમને પોતાના જીવનમાં કર્યું નહીં કે કોઈ બીજા કરતા હોય તો કરવા દીધું નહીં. જ્યારે સારંગપુર મંદિર એની પ્રતિષ્ઠાનો અવસર નજીક આવ્યો હતો, 1916ની સાલની વાત છે. હવે એ વખતે બિરગુંડા સ્વામીએ એક જાહેર પત્ર
લખ્યો છે. વિધિબેન શાસ્ત્રી એકદમ પુરુષદાસજી ગ્રંથમાં આ પત્ર છપાયેલો છે. એ પત્રમાં નિર્ગુણદાસ સ્વામી જાહેર નિવેદન કરે છે કે અમે જે આ અક્ષર પુરુષોત્તમના મંદિર નિર્માણનું કાર્ય કરીએ છીએ, એ કાર્ય જો કોઈ દેખાદેખીથી કરતા હોઈએ, પક્ષાપક્ષીથી કરતા હોઈએ, અગર અમે પોતાની મોટપ વધારવા માટે કરતા હોઈએ અથવા તો વડતાલ કે ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, એવા કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ, કોઈ પણ આવો અમારો આશય હોય તો કોટાન કોટી પરમહંસોને માટેનું પાપ અમારે માટે છે. વિચાર કરજો, પરમહંસો, માણસો નહીં, પરમહંસ. અને એવા એક પરમહંસ નહીં, કોટાન કોટી પરમહંસોને મારવાથી જે પાપ થાય એ પાપ અમારા માથે થાય જો અમારા મનમાં લેશ માત્ર પણ સ્પર્ધાનો કે પાછા પાડવાનો કે બતાવી દેવાનો ભાવ હોય. શુદ્ધ ઉપાસના સિવાય કાંઈ નથી અમારા હૃદયમાં. કેટલો કોન્ફિડન્સ હશે ત્યારે શાસ્ત્રીજી મહારાજના સંતો આવું બોલી શકતા હશે કે લખી શકતા હશે. કેવા સચ્ચાઈ વાળા પુરુષો ભેગા થયા હશે. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી જયારે બહાર નીકળ્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજની સાથે સાથે જે મહારથીઓ બહાર નીકળ્યા છે એ સામાન્ય પુરુષો નથી. આ જુનાગઢ મંદિરના કોઠારી જીભાઈ એવા મહાપુરુષ હતા. જીભાઈનું અતિ શુદ્ધ જીવન અને જીભાઈનો કડક અને એમની વ્યવહાર કુશળતા, એમનું વચન વડતાલના મુખ્ય કોઠારી બદલી ના શકે એવા જીભાઈ કોઠારી શાસ્ત્રીજી મહારાજની સાથે બહાર નીકળી ગયા. કોઠારી જેઠા ભગત જે નિર્ગુણદાસ સ્વામી બન્યા, મુંબઈ મંદિરના કોઠારી હતા, સામાન્ય નહીં, મોટો વ્યવહાર ચલાવતા હતા. એવા નિર્ગુણદાસ સ્વામી અતિશય બુદ્ધિમાન, એ પોતે વડતાલ છોડીને બહાર નીકળી ગયા. કોઠારી બેચર ભગત જે ગોવર્ધનભાઈ કોઠારીના મુખ્ય મદદનીશ કહેવાય એવા કોઠારી હતા, એ પોતે છોડીને બહાર નીકળી ગયા. કોઠારી પ્રભુદાસ, આ બધા સામાન્ય માણસો હતા. હવે એ લોકો જયારે વડતાલ છોડીને શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા તો શાસ્ત્રીજી મહારાજ એવી લાલચ નથી આપી કે તમે જે મંદિરના કોઠારી છો એના કરતા મોટા કોઠારી હું બનાવીશ. અહીં મંદિર જ નહોતું તો કોઠારી છે ને બનાવે? એ તો ભીખ માંગવાની હતી, એ તો ગામડે ગામડે ફરવાનું હતું અને અપમાનો સહન કરવાના હતા. પણ એ કોઈ આવી લાલચથી નતા આવેલા. સામાન્ય રીતે લોકો એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જતા હોય છે રાજકારણમાં, તો શું હોય છે? એવું હોય છે ને કે અહીં કરતા ત્યાં મને મોટું પદ મળશે, એવું હોય ને. અહીં કાંઈ નહોતું. એ બધા સાચા પુરુષો હતા અને સચ્ચાઈ જોઈને શાસ્ત્રીજી મહારાજની સાથે કોઈ સ્વાર્થ વગર શાસ્ત્રીજી મહારાજ સાથે બહાર નીકળ્યા હતા. હવે એમના હૃદયમાં આટલી સચ્ચાઈ હોય, હરિભક્તોના હૃદયમાં કેટલી સચ્ચાઈ હશે? તમે વિચાર કરો, જે અક્ષર પુરુષોત્તમ માટે ફના થઈ ગયા હરિભક્તો, અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે, અમે સૌ શ્રીજી તણા યુવક લડીશું શ્રીજીને માટે, નથી ડરતા નથી કરતા અમારા જાનની બબર પડવા, અમારે ડર નથી કોઈનો, અમે તેમ છીએ મરવા, અમે આ યજ્ઞ આરંભ્યો, બલિદાનો અમે દઈશું, અમારા અક્ષર પુરુષોત્તમ ગુણાતીત જ્ઞાનને ગાઈશું. શાસ્ત્રીજી મહારાજે બહાર તો મંદિર કર્યા, પણ એક એક ભક્તના હૃદયની અંદર નિષ્ઠા કેટલી ધરવી દીધી હશે કે અક્ષર પુરુષોત્તમ માટે ફના થઈ ગયા. જો ભક્તિ તો થતી હોય છે ઘણી વખત, પણ ભક્તિ સોદાબાજીની ભક્તિ થતી હોય છે. શાસ્ત્રીજી મહારાજે એવું નથી કર્યું. આજની તારીખ સુધી આપણને આપણા સત્સંગની અંદર દેખાય છે કે ચલો મંદિરે ગયા, અક્ષર પુરુષોત્તમ મહારાજે નાળિયેર ફોડીને કીધું જય સ્વામિનારાયણ, પછી પાછા આવી ગયા, મારી માનતા પૂરી થઈ ગઈ. એવું નથી. અહીં આગળ તો જીવન જીવવાની વાત છે. જીવીશું સ્વામીને માટે, મરીશું સ્વામીને માટે. આવું ક્યાંય દુનિયામાં કોઈએ જોયું છે? એ શાસ્ત્રીજી મહારાજ પોતે કરીને ગયા છે. આજ સુધી આપણને સત્સંગની અંદર એ જ વસ્તુ, એ જ તેજ, એ જ દિવ્યતા આજે દેખાય છે ને આપણને. શાસ્ત્રીમાં એક વસ્તુ કહીને ગયા જે આપણા માટે બહુ અગત્યની છે. જ્યારે રાજકોટમાં વિરાજમાન હતા અને એ વખતે સમાચાર મળ્યા કે ભગતજી મહારાજ દેહ ત્યાગ કરીને ધામમાં પધાર્યા છે. ત્યારે રામજી ભટ્ટ નામના એક સત્સંગી બાજુમાં બેઠા હતા. એમને કહ્યું કે ભગતજી તો પૃથ્વીનું મંગલ